દક્ષિણ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે। પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં મધ્યમ વરસાદ ખાબકશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની મોટી શક્યતાઓ છે। તો ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની વકી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। નદીઓમાં જળસ્તરમાં વધારો થવાની તંત્ર દ્વારા ચેતવણી આપી દેવામાં આવી છે। 8 જુલાઈ બાદ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આ આગાહી કરી છે। હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, લગભગ પોરબંદરના ભાગો, દેવભૂમિ, દ્વારકાના ભાગો અને જામનગરના ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ, મોરબી અને પાટડી, હળવદ, ધાંગધ્રાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના કેટલાક ભાગોમાં હજુ પણ ભારે વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા રહેતા નીચાણવાળા ભાગમાં જળભરાવ થઈ શકે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે।